પ્રણામ કરવાથી બે ફળની પ્રાપ્તિ થાય છે. એક, જ્યારે તમે પોતાના સદગુરુને, પોતાના માતા પિતાને, કોઈ મહાપુરુષને તમે જ્યારે પગે લાગો છો ત્યારે સૌથી પહેલું તમારો અહંકાર ત્યાં તૂટે છે. પોતાનો અહંકાર જે છે, કંઈ પણ મગજમાં આપણા મનમાં અહંકાર વૃત્તિ ચાલતી હોય તો પ્રણામ કરવાથી, પગે લાગવાથી અહંકાર વૃત્તિ તૂટે છે. અને બીજું, જ્યારે તમે સદગુરુને, ભગવાનને, મહાપુરુષોને જ્યારે તમે એના ચરણોની જ્યારે સેવા કરો છો ત્યારે આપના સર્વે અમંગલનો નાશ થાય છે અને સર્વે પ્રકારે આપનું મંગળ થાય છે.